ઓય મારા ભાઈનો ફોન આવ્યો હતો. કેમ આવ્યો તો? ઈ છે ને અહીંયા રહેવા આવે છે. શું કામ? ઈ તો એની નોકરી છૂટી ગઈ છે ને તો મેં કીધું અહીંયા કાંઈ હા તો અહીંયા શું છે નોકરી છૂટી ગઈ હોય તો? કેમ તો ઈ અહીંયા નો આવે અને મેં એને એમ કીધું છે કે તું તારા જીજાજી જોડે છે ને નોકરીએ વયો જાજે એમ અને ઈ લગાવી જ દેશે તને નોકરી એટલા માટે. હું લગાડી દેશે અહીંયા મને લગાડી દે હાવ. હું પણ ન્યાને રહેવામાં હું વાંધો છે? અહીં હું લેવા બોલાવ્યો? પણ તમારી હારે લઈ જવામાં તમને તકલીફ શું છે? અરે ભાઈ મને ચિંતા થાય છે અહીંયા. કોની? મારા શેઠ ની, બીજા કોની? આ તો મને ચિંતા ન થાય ને એટલા માટે મેં એને કીધું કે તું તારા જીજાજી સાથે વયો જાજે એમ એટલે છે ને તમારું ચિંતા નહીં મને અને મારા ભાઈની ચિંતા મારે નહીં. અરે પણ અહીંયા મને ચિંતા થાય એનું હું મારી કંપનીમાં બીજા બધા જે કર્મચારીઓ છે એ ને મારા સાહેબો બધાનું એ કરી નાખશે હાવ ટકો કરીને. ભાઈ મારે હું મોટું દેખાડવાનું ને તારે પછી ત્યાં કોઈ ને હામું મોટું દેખાડવા જેવું નહીં રહે. હા એવું નહીં થાય કઈ ખોટું ખોટું છે ને બોલોમાં તમે અને એને વગોમાં. હું વગવશો નહીં? અરે ભાઈ એ બધું કરી નાખ્યું છે એને બધાનું હવે આમાં બાકી શું રહ્યું? તમે છે ને હવે આવું બોલ બોલ કરવામાં આવે એને પાક્કા પાયે કહી દીધું છે કે તું આવી જ જાજે ને તને કામ મળી જ જશે. હા ભલે તે આવવાનું કીધું હવે આવે અહીંયા 2 દિવસ 3 દિવસ હું તો કહું અઠવાડિયું એને રાખ જમાડે ખાઈ પીને થોડોક જાડો કરી નાખ અઠવાડિયામાં ને પછી મોકલી દેજો પાછો એને કહી દેજે કે નહીં મેળ આવે. કેમ મેળ નહીં આવે? ડાયરેક્ટ ના? અરે પણ મારા કાંઈ પપ્પાની કંપની છે થોડી છે કઈ હું ગમે એને ત્યાં રખાવી દઉં? તમારે લઈ નથી જવું એમ કયો ને? આ તમારે નથી જ લઈ જાવો ચોખ્ખી તો વાત કરું છું ક્યારનો. અને હું એને કહી દઈશ આવે એટલે તરત જ કે ભાઈ મારી કંપનીમાં જગ્યા નથી જગ્યા થશે ત્યારે હું તને બોલાવીશ. નાટક ન કરો બરાબર. અને કોકનું સારું થતું હોય તો તમને કેમ જોવાતું નથી? અરે પણ ઈ એકનું સારું કરવામાં બીજા હોનું બગાડી નાખશે એનું હું મારે કરવાનું? અને પછી મારે ને મને કાઢી મૂકશે એની હારો હાર. ભલે છૂટી જાય તમારી નોકરી બરાબર અને સાથે જ લઈને જવાનો છે. ના ભાઈ ના હો મારે એ ગલકું જોતું જ નથી. આ તો પછી અત્યારે તો એ અઠવાડિયામાં 1-2 દિવસ અહીંયા આવે છે એ તો પછી 24 કલાક મારી વાહે ફર્યા કરશે આગળ પાછળ અને બીજા બધા એનું કેટલું એનું કરી નાખે ને તો પછી બધા મારે જવાબ દેવાનો. કાંઈ તમારી પથારી નહીં ફેરવે બિચારો સાથે સાથે આવશે તમારી. ઓહો એ બિચારો વાહ વાહ વાહ. અને એને તો એમ કીધું છે કે અડધો પગાર તો હું તમને આપી દઈશ. વાહ વાહ વાહ. અરે ભાઈ હવે એ નોકરી તે અઠવાડિયામાં માંડ 2-3 દી જાહે એટલે પગાર જ બધો કપાઈ જાહે થોડોક અડધો જ આવશે તો તને શું આપશે? કેમ? એને નોકરી હરખી ન કરે એટલે આ દર 2-3 મહિને નોકરી નથી બદલાઈ લેતી તો પછી એને આવું જ થાય ને. ઈ તો એનો શેઠિયો બરાબર નતો ને એટલા માટે. શેઠ નતો હારો એટલે શેઠ નતો હારો ની પોતે હારો હતો. વાહ. હા આનું મારે શું કેવું? ઈ આવશે એટલે આવશે. તમારે નોકરી છોડી દેવી હોય ને તો તમે નોકરી છોડી દો બાકી ઈ તો આવશે જ તે. તમારે જો એને નોકરી ન રાખવો હોય ને તો હું મારા ઘરે વહી જાઉં. એ ભગવાન કાયમનું તારું આ થઈ ગયું છે હવે એક વાક્ય કે હું ઘરે વહી જાય છે એમ. તારી લીધે થઈને મારો અહીંયા મરો થાય એનું હું? ભલે થાય. બોલાય હવે તારે જેવું કોણ થાય? અને 2 દિવસ હું લઈ જાય જો 2 દિવસ એને કહી દેજે કે હરખી રીતના નોકરી કરે અને કોઈનું કાંઈ કરે નહીં. હા અને હું તો બધાને ચોખ્ખું કહી દઈશ મારા બધા ભાઈબંધોને બીજા બધા કર્મચારીઓને કે જો આની હારે કાંઈ વ્યવહાર કરશો ને તો મારી કોઈ જવાબદારી નહીં તો જ એને હું નોકરી લઈ જાઉં. ના ઈ સીધી રીતના રહેશે. મેં એને પહેલેથી જ સમજાવી દીધો છે. અને કોઈની પાસેથી ઉધાર તો લેવાના જ નહીં પૈસા. પણ ઈ બધી પંચાયત તમારે શું છે? હા એ તો કદાચ થયું એવું કે હું માનો કે અહીંથી લઈ ગયો ને પછી તો બધા પાસે ઉધાર લઈ લીધા એટલે મારે ચૂકવવાના ને. એટલે આ પણ ઈ કાંઈ નહીં કરે. હું એને ફોન કરીને સમજાવી દઉં છું બરાબર. અરે હું ન કરે હવે જ્યાં નોકરી લાગ્યો કે ગમે ને અરે એના શેરીમાં તે બધા પાસેથી લઈ લીધા છે. હા પણ શાંતિ રાખો ને કાંઈ નહીં કરે બસ. તું શાંતિથી જા ને કહી દે ફોન કરીને આવી જાય એમ લઈ જઈશું એને બધી ચોખવટ કરી દઈશું તો બધાને. હા હા કહી દઉં એને. પેલા તો મારું કરતો તો હવે તો આખા અમારા કંપની વાળાનું બધાનું કરી નાખશે. મને લાગે આખી કંપની જ ઉઠાડી દે. કરવું પડશે.